નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડભાસા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત વન વિભાગ પાદરા દ્વારા ડભાસા હાઈસ્કૂલ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જશુભાઈ રાઠવા, ચૈતન્યસિંહ ઝાલા, ડભાસા ગામના મનોજભાઈ પટેલ સહિત ભાજપ સંગઠનના આગેવાનો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથી જ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોનું મહત્વ અને હરિયાળું ગુજરાત નિર્માણમાં વૃક્ષારોપણના યોગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પાદરાની પ્રાણી જીવરક્ષક સંસ્થાના કાર્યકર્તાઓને પણ તેમના સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો બદલ અભિનંદન સાથે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો અને હરિયાળી વધારવા માટે સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષ જતનનો પણ સંકલ્પ લીધો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન અને ભારતની કેન્દ્ર સરકાર મોદી સરકારના સફળતાના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત પાદરા તાલુકાના ડભાસા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડભાસા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વૃક્ષારોપણ સાથે તેની જાળવણી એ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી છે, જેથી કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષોના ઉછેર સાથે સફળ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે। સાથે જ 5મી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસની પણ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન દરેક ગામમાં, દરેક વિસ્તારની અંદર આપણે બધાએ વૃક્ષ વાવવું જોઈએ એ અભ્યર્થના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આ કાર્યક્રમો અમે લોકો દરેક નાગરિકને વિનંતી કરીએ છીએ કે આપ પણ એક પેડ માં કે નામ વાવો અને આ પર્યાવરણની અનિયમિતતા છે એને દૂર કરવા માટે અને ભારત દેશને હરિયાળું બનાવવા માટેના આપણે સહિયારો સાથ નિભાવીને આગળ વધીએ।